सरकी सरकी अम साहेल अरे रे यम राम बायन श्री सोना ये डोड़ी रूपा बेडलूर नागर युवा और रसिया बनाए डोड़ी रूपा बेडलूर नागर युवा और रसिया ये पानी ना गयंती तलावरे नागर युवा और रसिया એવી હરસ ફરસ ચોકી ફરી રહી છે તો લાય હું ચોકીનું જરા વર્ણન કરું પ્રભુએ લેલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વળતી રહી છે તો લાય પ્રભુને જરા પૂછી દઉં કે લેલાટે પાટા ક્યાંના બાંધ્યા આજે લેલાટે પાટા આટલો પ્રભુ મારો
ભક્ત અજમલ, અમારે શા માટે આટલી બધી મહાકષ્ટી વેઠીને મારી પાસે આવવું પડ્યું? અરે હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, છતાં મને પૂછી રહ્યા છો. હું મારા સ્વાર્થ માટે ને પરમાર્થ માટે આટલી વસ્તુ વેઠીને આપની પાસે આવવું પડ્યું છે. હે મારા નાથ. અરે હા ભક્ત અજમલ, તમારો સ્વાર્થ એટલે શું? અરે હા પ્રભુ, મારું સ્વાર્થ એટલે કે મારે ત્યાં સવાસેર માટેની ખોટ છે. મારે પુત્ર એકે નથી, આ મારું સ્વાર્થ છે પ્રભુ. અરે હા ભક્ત અજમલ, તમારો પરમાર્થ એટલે શું? અરે હા પ્રભુ, મારું તમે સાંભળો. તમે અવળું ફરીને ઊભા છો? જે હોય તમને સત્ય વાત કરો. અરે હા પ્રભુ, આવા પુત્રની લાલચ હું આપની પાસે નથી આવ્યો. જો પુત્ર દેવો હોય તો જગતમાં પૂંજવા લાયક અને આપ સમાન પ્રભુ. જે પ્યારું પુષ્પ આપ્યું તે પુષ્પમાંથી બાળકનો જન્મ થાય એનું નામ હું શું રાખું? અરે હા ભક્ત અજમલ, મેં તમને જે પહેલું પુષ્પ આપ્યું તેમાંથી જે બાળકનો જન્મ થાય તેનું નામ તમે વિરમદેવજી રાખજો. અરે હા પ્રભુ, જે બીજું પુષ્પ આપ્યું તે પુષ્પમાંથી બાળકનો જન્મ થાય વળી પ્રભુ આપનું નામ હું શું રાખું? અરે હા ભક્ત અજમલ, મેં તમને જે પહેલું પુષ્પ આપ્યું તેમાંથી જે બાળકનો જન્મ થાય તેની તમે છઠ્ઠી ઉજવો. એના છઠ્ઠા દિવસે હું આવીશ, વળી મારું નામ તમે રામદેવજી રાખજો. અરે હા પ્રભુ, આપને આવવાની કોઈ નિશાની તો હશે ને? આજે કુમની પગલી મારું રંગ પગલી
ચાલો આપણે